વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? આઈ હોપ સૌ મજામાં હશો. આજનું આપણું પ્રકરણ છે પ્રકરણ નંબર 17, કુદરતી વનસ્પતિ. હમણાં જ શિયાળાની શરૂઆત થઈ છે અને ચારે બાજુ હજી એ નાના જંગલો પર હરિયાળી છવાયેલી છે. તો એ બતાવે છે કે વનસ્પતિ જગત એ આપણી સાથે જ કુદરતનું એક અનિવાર્ય અંગ છે. ધરતી એકલી મનુષ્યના બાપની જાગીર નથી. વનસ્પતિ વિનાના જીવનની કલ્પના કરી જ ન શકાય. એટલે આપણા પ્રાચીન શાસ્ત્રોથી લઈ અને અર્વાચીન વિજ્ઞાન પણ વનસ્પતિનું મહત્ત્વ સ્વીકારે છે. ભારતમાં વનસ્પતિનું અનેરું વૈવિધ્ય છે. એ વિશ્વમાં 10મું અને એશિયામાં 4થું સ્થાન ધરાવે છે. વૃક્ષોનો સમૂહ એટલે કે જંગલ, અને જે વૃક્ષો માનવની સહાયતા વિના કુદરતી અવસ્થામાં ઉગે છે એના સમૂહને કુદરતી વનસ્પતિ કહે છે. હવે એના બીજ છે એ કઈ રીતે ટ્રાન્સફર થાય છે એની તો આપણને આમે તમારા વિજ્ઞાનમાં આવે છે એટલે જાણકારી છે જ તે, કે જે પક્ષીઓ છે એ ફળ ખાઈને બીજ છે એ નીચે પાડે છે, કે પછી જે ફળો છે એ ખિસકોલીઓ છે કે બીજા કોઈ પ્રાણીઓ છે એ પોતાની હગાર વડે જ્યારે બહાર કાઢે છે, અથવા તો પવનને કારણે જે બીજ ઉડીને જાય છે, તો એ પ્રમાણે કુદરતી રીતે વનસ્પતિ ઉગતી જ રહે છે. એની વિવિધતાની પાછળ ભૂપૃષ્ઠ, જમીન, તાપમાન, સૂર્યપ્રકાશ કેટલો છે, વરસાદ કેટલો છે, ભેજ કેટલો છે, એ બધા પરિબળો જવાબદાર છે. ભારતની અંદર જો ભૂપૃષ્ઠ જોવા જઈએ તો પર્વતો, ઉચ્ચ પ્રદેશો, મેદાનો, રણ પ્રદેશો, વિવિધ પ્રકારનું ભૂપૃષ્ઠ કુદરતે આપણને આપ્યું છે. એટલે એ પ્રમાણે વનસ્પતિ પણ એમાં હોવાની. જમીનોનું પ્રમાણ પણ એટલું વૈવિધ્યપૂર્ણ છે. કાપની, કાળી, રાતી, રણ પ્રકારની, એવી બધી જમીનો આપણે ત્યાં છે. હિમાલયના ઠંડા પ્રદેશોની અંદરનું તાપમાન અને ભેજ જે પાઇન વૃક્ષો છે એને લાગુ પડે તો રણ પ્રદેશની અંદર ઉગતા થોર, ચેરીઓ જેવા જે વૃક્ષો છે એમાં તાપમાન મહત્ત્વનો ભાગ ભજવે છે. કોઈ પણ પ્રદેશમાં સૂર્યનો પ્રકાશ કેટલો અવેલેબલ છે, એટલે એ કેટલું અક્ષાંશ ઉપર છે સ્થળ, સમુદ્રથી એની ઊંચાઈ કેટલી છે, એનાથી આપણને એનું વનસ્પતિ વૈવિધ્ય ખ્યાલમાં આવે. વધુ વરસાદ અને સૂર્યપ્રકાશ જે જગ્યાએ મળે છે વનસ્પતિને, ત્યાં એનો ખૂબ ઝડપથી ગીચ રીતે વિકાસ થાય છે. એટલે પૂર્વના જંગલો તમે જુઓ તો 12 માસ લીલા જંગલો છે. ભારતમાં વરસાદનું વિતરણ અસમાન છે, એટલે વરસાદને કારણે પણ વનસ્પતિમાં વૈવિધ્ય જોવા મળે. 5000 જાતના વૃક્ષો તો ટોટલ થાય જ છે, અને અમુક એવા હશે કે જેની કદાચ આપણને જાણકારી નહીં પણ હોય. એમાં 450 જાતના વૃક્ષો તો આપણે વ્યાપારી દ્રષ્ટિએ વાપરીએ છીએ. 15000 પ્રકારના ફૂલવાળા છોડ થાય છે. વિશ્વના 6% ભાગ એ ભારતના ફૂલોનો છે. અપુષ્પ વનસ્પતિ કે જેમાં ફૂલો નથી ઉગતા, દાખલા તરીકે હંસરાજ, શેવાળ, કુંજાઈ, તો એ પણ આપણા દેશમાં થાય છે. ઔષધિઓ માટે તો આપણો દેશ પહેલેથી પ્રખ્યાત છે. આયુર્વેદમાં લગભગ 2000 ઔષધીય વનસ્પતિ છે, એનું વર્ણન છે, અને એમાંની મોટા ભાગની એ અવેલેબલ છે અને આપણે મોટા ભાગે વાપરીએ પણ છીએ. કુદરતી વનસ્પતિને એના પર્યાવરણીય સામ્યતા અનુસાર કે પ્રદેશના જૂથ અનુસાર એ 5 ભાગની અંદર વહેંચી શકાય. ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો, ખરાઉ જંગલો, કાંટાળા જંગલો.
સમશીતોષ્ણ કટિબંધીય જંગલો અને ઘાસના મેદાનો તથા ભરતીના જંગલો, જેને મેનગ્રુવ પણ કહે છે. હવે વરસાદી જંગલો જે ઉષ્ણકટિબંધીય એટલે કે ગરમ વિસ્તારની અંદર આવેલા છે, એ વરસાદી જંગલો ગરમ અને ભેજવાળા પ્રદેશમાં જ્યાં વાર્ષિક વરસાદ 200 સેન્ટીમીટર કરતાં વધુ પડે છે, સરેરાશ તાપમાન 22 અંશ કરતાં વધુ છે, એ પ્રદેશમાં છે. એટલે મોટે ભાગે ભારતનો જે પશ્ચિમ ઘાટ છે એના વધુ વર્ષાવાળા વિસ્તારમાં લક્ષદ્વીપ, અંદમાન નિકોબાર, આસામ, તમિલનાડુનો પ્રદેશ કે જે વધુ વરસાદ મેળવે છે, એ પ્રદેશોની અંદર આવા જંગલો વધુ છે. તો એના વૃક્ષો પણ એવા હોવાના જે પૂરતું પાણી છે એ શોષી શકે અને વિકાસ પામી શકે. આમ એકદમ કઠણ હોય એવા તો મેહોગની, અબનુસ, રોઝવુડ, રબર આ વૃક્ષો અહીં જોવા મળે. એની વિશેષતા એ છે કે 60 મીટરથી ઊંચા હોય, જાડી ઝાખરાને કારણે ભેજનું પ્રમાણ વધારે હોય, કારણ કે જમીન છે સતત ઢંકાયેલી હોય તો બાષ્પીભવન બહુ ઓછું થતું હોય. પાનખર જેવી ઋતુ ના હોય, કારણ કે પાંદડા ખરે એ પહેલાં તો નવા ઉગી ગયા હોય, એટલે બારે માસ લીલા જ રહે, એટલે નિત્ય લીલા જંગલો પણ કહેવાય છે. તો તમને ઘણી વખત પૂછાય છે કે ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો બારે માસ લીલા જંગલો છે, તો એનું કારણ આ છે. નીચે આ જે નકશો તમારી સ્ક્રીન પર છે એમાં ઘાટા આછા એવા કલર દ્વારા જંગલો છે, કઈ કઈ વિસ્તારમાં એ વ્યાપ્ત છે એનો નકશો બતાવેલ છે. ખરાવ જંગલો એના નામ પરથી જ આપણને ખ્યાલ આવે કે જ્યાં પાનખર જેવી ઋતુ હોય, જેના પાંદડા અમુક સમયે ખરતા રહેતા હોય. જો બધા વૃક્ષોના પાંદડા એક સાથે ન ખરે, એટલે તમામ વૃક્ષોમાં પાનખર એક સાથે ન આવે. અલગ અલગ વૃક્ષો અલગ અલગ સમયે પાંદડા ખેરવતા હોય છે. એટલે સામાન્ય રીતે 70થી 200 સેન્ટીમીટર સુધીનો વરસાદ ધરાવતો પ્રદેશ છે. એમાં ઉત્તર પૂર્વી રાજ્યો, હિમાલયના તળેટીના વિસ્તારો, ઉડીશા, છત્તીસગઢ, ઝારખંડ, પશ્ચિમ ઘાટના જે પૂર્વના ઢોળાવો છે એટલે કે વર્ષાછાયાના પ્રદેશો છે, વિંધ્ય, સાતપુડાના પર્વતો, એટલે કે ભારતનો મોટા ભાગનો જંગલોનું પ્રમાણ એ ઉષ્ણકટિબંધીય ખરાવ જંગલો છે. સાગ, સાલ, સીસમ, ચંદન, ખેર, વાંસ આવા વૃક્ષો જોવા મળે. વિશેષતા એ છે કે પાનખરની ઋતુમાં વૃક્ષો 6 થી 8 અઠવાડિયા દરમિયાન પોતાના પાંદડા એ ખેરવી નાખે છે. એના પાંદડા પાકી જાય છે, એ ખરી જાય છે. દરેક પ્રજાતિના વૃક્ષોનો પાન ખેરવી નાખવાનો સમય જુદો જુદો હોય છે, એટલે જંગલો કોઈ એક ચોક્કસ સમય દરમિયાન પાન વિનાના હોતા નથી. એ મોસમ પ્રમાણે પાન ખેરવતા હોય, એટલે એ પાનખર મોસમી જંગલો પણ કહેવાય છે. કાંટાળા જંગલોના નામ પરથી જ, જ્યાં કાંટાળી વનસ્પતિ એટલે કે જ્યાં 70 સેન્ટીમીટર કરતાં પણ ઓછો વરસાદ હોય એ વિસ્તારમાં છે. એ ભારતના ઉત્તર અને પશ્ચિમ વિસ્તારોમાં છે, કારણ કે આપણી પાસે કચ્છનું મોટું રણ, નાનું રણ, પાકિસ્તાનના વિસ્તારમાં આવેલું થરપારકરનું રણ અને રાજસ્થાનનું ભારતીય મહામરુસ્થળ એ બધા જોડાયેલા છે. ગુજરાત, રાજસ્થાન, MP, યુપીના ઘણા વિસ્તારો, એમ યુપીમાં તો નહીંતર એટલો બધો રણો પ્રદેશ વિસ્તાર નથી, પણ અમુક વિસ્તારોમાં આવા વૃક્ષો થાય છે. એમાં ખજૂર, બોરડી, બાવળ, થોર, ખીજડો આવા વૃક્ષો જોવા મળે. અહીંના વૃક્ષોની વિશેષતા એ છે કે વૃક્ષો અને છોડના મૂળ લાંબા, ઊંડા અને ચારે તરફ ફેલાયેલા હોય છે. પાંદડા નાના હોય છે, કારણ કે બાષ્પીભવનનું પ્રમાણ ઓછું કરી શકાય એટલા માટે. કાંટા હોય છે જેથી કરીને બાષ્પીભવન થતું નથી, ઓછું થાય છે, જેથી કરીને એ વધુ સમય સુધી પોતાની લાઈફ છે એને ટકાવી શકે છે. ના મૂળ ખૂબ ઊંડા હોય છે, કારણ કે જ્યાં સુધી એને પાણીનો પ્રાપ્તિ નથી થતી અંદરથી, ત્યાં સુધી એ પોતાના મૂળને અંદર એ ફેલાવી જાય છે. આ કાંટાળા જે વૃક્ષો છે એની
લાક્ષણિકતા છે. આપણે ત્યાં ગાંડો બાવળ જે અંગ્રેજોએ આડેધડ ફેલાવી દીધો છે એને નાબૂદ કરવાનું કામ એ અઘરું કામ એટલા માટે જ છે કારણ કે એના મૂળ એટલા બધા અંદર વ્યાપેલા હોય છે કે ઉપરથી એને તમે અમુક ભાગ સુધી કાપીએ નાખો, એને કાઢી નાખો તો પણ એના મૂળ છે એ 1 વરસાદ કે 2 વરસાદ કે અમુક અનુકૂળતા મળી નથી કે પાછા ઘેઘૂર રીતે ઉગી નીકળે છે. વૃક્ષો લગભગ છૂટાછવાયા એવા આવેલા છે. સમશીતોષ્ણ કટિબંધીય જંગલો અને ઘાસના મેદાનોમાં મોટે ભાગે હિમાલયની વનસ્પતિનો સમાવેશ થાય છે. હિમાલયના ઊંચાઈ પ્રમાણેના વિસ્તારમાં અલગ અલગ એવા જંગલો છે એ વ્યાપ્ત છે, જેમાં 1000થી 2000 સુધીની જે ઊંચાઈવાળા ઉત્તર પૂર્વીય પહાડી વિસ્તાર, બંગાળ અને ઉત્તરાખંડનો જે પહાડી વિસ્તાર છે એમાં ઓક, ચેસ્ટનટ એ મુખ્ય વનસ્પતિ છે. પછી 1500થી 3000 મીટર ઊંચાઈએ જ્યારે આપણે પહોંચીએ તો હિમાલયનો દક્ષિણ ભાગ, ઉત્તર પૂર્વી ભાગ એ શંકુદ્રુમ જંગલો છે. ક્રિસમસ ટ્રી જોયું છે ને, ઉપરથી અણીવાળું ને નીચે પાંદડા આમ ઢળેલા હોય એવા શંકુદ્રુમ જંગલો છે. એમાં પાઇન, દેવદાર, સિલ્વર ફર, સ્પ્રૂસ આવા જે વૃક્ષો છે એ વધુ પ્રમાણમાં જોવા મળે. એટલે મોટે ભાગે આપણે જે લેવલ પર યાત્રાધામો અને એ બધું વ્યાપ્ત છે એની આસપાસ પાઇન પ્રચુર માત્રામાં મોજૂદ છે. અને શંકુદ્રુમ જંગલોનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. 3600 મીટરથી વધુ એટલે કે એકદમ જ્યાં માનવીય પહોંચની હદ છે ધીરે ધીરે પૂરી થવામાં આવે, જ્યાં પર્વતારોહકો અને એ લોકો જે જતા હોય એવા વિસ્તારોની અંદર ટૂંકું ઘાસ ઉગે છે, અલ્પાઇન અને એવા વૃક્ષો થાય છે. ત્યાં સિલ્વર ફર અને જુનિફર બર્ચ જેવા વૃક્ષો છે એ વધુ પ્રમાણમાં ઉગે છે. શંકુદ્રુમ જંગલોની વિશેષતા એ છે કે એ શંકુ આકારના, એટલે ઉપર અણીવાળાને નીચેથી પોળા ફેલાયેલા. એની ડાળી જમીન તરફ ઢળતી હોય છે કારણ કે હિમવર્ષા થાય તો ઝાડની ડાળીઓ ઉપર બરફ જામી ગયો હોય, પણ એ બરફ ત્યાં જામેલો ન રહે, પણ પડતો બરફ છે એ જમીન તરફ સરકી જાય. એટલા માટે વૃક્ષોના પાન લાંબા હોય છે, અણીવાળા હોય છે અને ચીકાશવાળા હોય છે. એટલે અણીવાળા પાનને કારણે બરફ છે એને ખેરવવામાં આસાની રહે છે અને પાંદડા ઉપરની ચીકાશ એ બરફને જામવા દેતી નથી. પણ એના પાન એ પ્રકારના બનેલા છે કે લાંબા સમય સુધી એ ભેજને સંગ્રહી શકે છે. એટલે ક્યારેય એ વૃક્ષો છે એને પાનખર લાગુ પડતી નથી. ભરતીના જંગલો દરિયા કિનારે આવેલા છે. બંગાળની ખાડીના વિસ્તારમાં, ગુજરાતના સાગરકાંઠે અને કેટલાક દલદલીય એટલે કે કાદવવાળા, કિચડવાળા જે વિસ્તારો છે, દલદલ એટલે ઊંડો કાદવ કે જેમાં એક વખત પડીએ તો જો કોઈ સોલિડ સહારો આપીને કોઈ બહાર ન કાઢે કે આપણને એવો કોઈ સહારો ન મળે તો આપણે ગમે એટલો ઉપર આવવાનો પ્રયત્ન કરીએ પણ એ પ્રયત્ન આપણને અંદર જ ધકેલી જાય. એવા જે ચીકણા વિસ્તારો છે એમાં ભરતીના જંગલો વધુ જોવા મળે છે. એમાં 2 જ વૃક્ષો મોટે ભાગે થાય છે, સુંદરી અને ચેર. સુંદરીના વૃક્ષો એ મોટે ભાગે હિમાલયના જે દરિયા કિનારાના જે ગંગા અને બ્રહ્મપુત્રાનો મુક્તિકોણ પ્રદેશ છે ત્યાં સુંદરીના વૃક્ષો પુષ્કળ પ્રમાણમાં છે, જેને આપણે સુંદરવન એવું કહીએ છીએ. તો આવી વનસ્પતિને મેનગ્રુવ જંગલો પણ કહેવામાં આવે છે. જંગલોની પેદાશ અને એની ઉપયોગિતા એ બહુ ઇન્ટરેસ્ટિંગ ટૉપિક છે કે આપણે જંગલનો ઉપયોગ કેવી રીતના કરીએ છીએ. તો સૌથી પહેલાં આપણે જંગલનો ઉપયોગ કરીએ છીએ લાકડા માટે. લાકડું 2 પ્રકારનું છે. ઇમારતી એટલે જે મકાન બાંધવામાં અને એમાં કામ આવે, ઇમારત બાંધવામાં એમાં, અને બીજું બળતણ માટે જેને આપણે ચૂલામાં નાખી અને વાપરીએ છીએ.
સુંદરવનમાંથી પ્રાપ્ત થતું જે સુંદરીનું લાકડું છે એ એટલું બધું સોલિડ હોય છે કે એમાંથી હોડી બનાવવામાં આવે છે, જેથી કરીને પાણીમાં વર્ષો સુધી રહેવાને કારણે પણ એ સડતી નથી. હિમાલયના ઠંડા પ્રદેશોમાં દેવદાર અને ચીડ નામના વૃક્ષો થાય છે. તો એ ચીડના લાકડા એ પોચા લાકડા છે. તો એમાંથી રમતગમતના સાધન બને, ચા અને દવાના પેકિંગની પેટી બને. અને ચીડ નામનું જે વૃક્ષ છે એનો રસ, એમાંથી ઓઇલ પેઇન્ટની સાથે એને પાતળું કરવા માટે જે ટર્પેન્ટાઇન વપરાય છે એ ચીડના રસમાંથી બને છે. સો આ તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે. ચંદનમાંથી સુગંધિત તેલ બને છે, સાબુ બને છે, પાવડર બને છે, અનેક પ્રકારના સુગંધી કોસ્મેટિક્સ અત્તર બને છે, એમાં વપરાય છે. વાંસમાંથી અનેક સુશોભનની વસ્તુઓ બને છે. વાંસ માત્ર અથાણું કરીને ખાવાના ઉપયોગમાં જ નથી આવતો, કે એ પાણીની પાઇપલાઇન છે જંગલમાં બનાવવા માટે ઉપયોગમાં નથી આવતો, કે ઘર અમુક બનાવવાના કે બિલ્ડિંગ મટીરિયલમાં જ કામ નથી આવતો. વાંસ છે એમાંથી ટોપલા, ટોપલી, રમકડા, ગૃહ સુશોભનની ચીજો, એવું કેટલું બધું બને છે. તો જંગલોમાંથી જે બીજી વસ્તુઓ મળે છે એ છે લાખ, જેને આપણે સ્ટેમ્પ લગાવવા માટે થઈને વાપરીએ છીએ. રાળ એ એક પ્રકારનો મલમ બનાવવા માટે થઈને કામમાં આવતી ઔષધિ છે. ગુંદર, જેને આપણે ખાઈએ છીએ. અત્યારે તો શિયાળો છે તો જે પકવાન છે અત્યારે બને છે અડદિયાથી માંડીને, એમાં ગુંદર નાખવામાં આવે છે. તો એ ગુંદર છે એ પણ આપણને જંગલ પેદાશમાંથી મળે છે. રબર મળે છે, જે રબરના ઝાડને કાપા ઉપાડીને એનો રસ ભેગો કરીને આપણે જે ચુઈંગમથી લઈ અને ટાયર સુધી વાપરીએ છીએ. મધ, નેતરનું આપણે ત્યાં ફર્નિચર બને છે. ક્યારેક તમે આ મોટે ભાગે આપણે ઘણાના ઘરોમાં આપણે ઝૂલા જોયા હશે. તો એ જે પાઇપલાઇન, વુડન પાઇપલાઇન જે છે એ નેતર છે. અને એ નેતરમાંથી ઘણી બધી વસ્તુઓ જે આવી ફર્નિચર છે એ બને છે. આ ઉપરાંત આમળા, બહેડા, હરડે, અશ્વગંધા, આવી કેટલીય વનસ્પતિઓ જેનું ઔષધીય મહત્ત્વ ખૂબ છે. એમાંના કેટલાકનું ટેબલ નીચે આપેલું છે કે સર્પગંધા નામની વનસ્પતિ બ્લડ પ્રેશરની સારવારમાં લેવાય છે. લીમડો એ કડવો હોય એટલે દરેક પ્રકારનો જીવાણુઓ છે એને મારવા માટે લીમડાનો ઉપયોગ થતો હોય છે. જેવા છબડા થયા હોય તો આસપાસ લીમડાના પાન છે એ રાખીને બાળકોને સુવડાવતા હોય છે, જેથી કરીને એના જંતુઓ છે એને મારી શકાય, બીજા જંતુઓથી એને દૂર રાખી શકાય, વાતાવરણ શુદ્ધ રાખી શકાય. એટલા માટે એની છાલ, એની લીંબોળી, એનું તેલ, એના પાંદડા, એ તમામ પ્રકારે આપણને ઉપયોગી છે, જેને ખાઈ શકાય છે, પી શકાય છે, ચૂરણનો ફાકડો ભરી શકાય છે, અને એની લીંબોળી છે એને ફ્રૂટની જેમ જમી શકાય છે. હા, ભાવવી જોઈએ. તુલસી તો આપણા ઘર આંગણાનો પવિત્ર છોડ છે, જેની માત્ર આપણે પૂજા જ નથી કરતા, પણ શરદી, ઉધરસ, તાવ એ દરેકની અંદર આપણે એને વાપરીએ છીએ. અર્જુન સાદળ નામનું વૃક્ષ છે એ હૃદય રોગની સારવારમાં વપરાય છે. બીલી એટલે ભગવાનને જે બીલીપત્ર ચડે છે એ, તો એને વૃક્ષ પર આવતા બીલા, એના જે ફળ છે એ વાત એટલે કે વાયુ, પેટમાં જ્યારે ગેસની પ્રોબ્લેમ હોય, કોઈને ગેસની પ્રકૃતિ હોય કે કંઈ પણ વસ્તુ ખાય તેને તરત ગેસ થઈ જાય, તો એ વાયુ પ્રકૃતિવાળા અને જેની કફની પ્રકૃતિ છે, જેને કોઈ પણ વસ્તુ ખાવાને કારણે શરીરમાં કફ થઈ જતો હોય, તો એ કફને અંદર બીલી છે એને અથાણા સ્વરૂપે કે પછી એનું શરબત બનાવીને કે ઔષધિ બીજી સ્વરૂપે પણ એને કામમાં લેવામાં આવે છે. ગળો એ મધુપ્રમેહ એટલે કે ડાયાબિટીસ, તાવ, ઘણા તાવ એવા હોય છે, સાંધાના દુખાવા, એમાં એને લેવામાં આવે છે. હરડે મોટે ભાગે
કબજિયાત એટલે જે લોકોને કોન્સ્ટિપેશન રહેતી હોય, બરાબર પેટ સાફ ન થતું હોય એના માટે, અને વાળના રોગોથી જે લોકો પીડાતા હોય, વાળ ખરતા હોય કે વાળ વ્યવસ્થિત રીતે ઉગતા ન હોય, તો એવી તકલીફોની અંદર હરડે છે એ લેવામાં આવે છે. હરડે એ એટલી બધી ગુણકારી ઔષધિ છે કે એને બાળકોની બીજી માતા એવું નામ છે એ આપવામાં આવ્યું છે. પણ મોટે ભાગે આપણે ત્યાં જે ત્રિફળા ચૂર્ણ મળે છે, આમળા, હરડે અને બેહડા, એ ત્રણને ભેગા કરીને જે ત્રિફળા ચૂર્ણ બનાવવામાં આવે છે એ વાત, કફ એ બધાના ઉપર અસર કરે છે. એટલે 3 દોષને મારે અને 3 દોષનું નિવારણ કરે. એટલે ત્રિફલા 3 ફળ આપે, 3 ફળનો સમૂહ, એ 3 પ્રકૃતિવાળાને એ કામમાં લાગે. આમળા વાયુને, પિત્તને દૂર કરે. જો ત્રિફળામાં આમળા હોય, હરડે હોય, બેહડા હોય, તો આમળા છે એ વાયુને અને પિત્તને દૂર કરે, પાચન સુધારે આપણું, અને હરડે છે એ આપણી કબજિયાત છે એને સુધારવાનું કામ કરે. તો આને કારણે આપણું શરીર છે એ સંપૂર્ણ વાત, પિત્ત, કફ ત્રણેયથી દૂર રહે છે, હેલ્ધી રહે. કરંજ એ કડવું વૃક્ષ છે. એનું તેલ ખાસ કરીને એ ખૂબ અગત્યનું હોય છે. જે ચામડીના, દાંતના, આપણા જે પેઢા છે એમાં જ્યારે ક્યારેય કોઈ તકલીફો થતી હોય કે એમાં જીવાણુ, જંતુ થઈ જતા હોય, તો એના માટે થઈને કરંજનું તેલથી લઈ અને એની ઔષધિઓ ઉપયોગી છે. આ ઉપરાંત તો કેટલી બધી ઔષધિઓ એવી છે જે કદાચ આપણે ઉપયોગમાં લેતા હશું પણ આપણને કદાચ એનો ખ્યાલ પણ નહીં. આમ તો આપણા ભારતીય ઘરોના રસોડા છે એ ઔષધિઓથી ભરેલા જ છે. આ ઉપરાંત ખાખરાના પાન, એમાંથી પતરાળા એટલે કે થાળી, પાંદડાની થાળી, અને પડિયા એટલે પાંદડાના વાટકા એ બને છે. ખેર નામના લાકડામાંથી કાથો, આપણે જે પાનમાં નાખીને ખાઈએ છીએ એ કાથો બને છે. ટીમરું, જે ગિરનારના અંદરના ભાગના જંગલોની અંદર ઉગે છે, એના પાનમાંથી બીડી બનાવવામાં આવે છે. જંગલોમાં જે લોકોને ઔષધિની પૂરેપૂરી જાણકારી હોય એ વનવાસી પ્રજાને એ આજીવિકા પૂરી પાડે છે, ખોરાક પૂરો પાડે છે. એટલે જંગલો આર્થિક વિકાસમાં પોતાનું યોગદાન ખૂબ આપે છે. તો આ એક ભાગની અંદર આપણે અત્યારે અટકીએ છીએ, અને પછીના ભાગમાં આપણે જંગલોનું પર્યાવરણ મહત્ત્વ સમજીશું. ત્યાં સુધી ટેક કેર.